અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાત સુધીમાં મોન્થા વાવાઝોડું લેન્ડફોલ કરશે। મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે વાવાઝોડું ટકરાશે। 90 થી 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। દરિયામાં 5 મીટર ઊંચી લહેરો ઉઠવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। મોન્થા વાવાઝોડાને પગલે આંધ્રપ્રદેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કાંઠા વિસ્તારોમાંથી 50,000 લોકોનું સ્થળાંતર કરાયું છે। તો આપને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળમાં વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તેલંગાણા, કેરળ, કર્ણાટક, છત્તીસગઢ, મહારાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આ તમામ લેટેસ્ટ અપડેટ અત્યારે સામે આવી રહી છે। આપને જણાવી દઈએ કે રાત સુધીમાં મોન્થા વાવાઝોડું લેન્ડફોલ કરવાનું છે। આને લઈને તંત્ર તરફથી તમામ કામગીરી અત્યારે કરી લેવામાં આવી છે। તો મોન્થાને લઈને અત્યારે તમામ અપડેટ સામે આવી રહી છે। અમે તમને બતાવીશું મોન્થાની લાઈવ રિપોર્ટ અત્યારે જે આપ જોઈ શકો છો અમારી બિગ વોલના માધ્યમે। આ પૂરો જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો આ છે મોન્થાનું લેટેસ્ટ લાઈવ અત્યારે પોઝિશનિંગ, અને અહીંથી કઈ રીતે મોન્થા જે છે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। અને આ તમામ જે આપ જોઈ રહ્યા છો પહેલાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ત્યાંથી ધીરે ધીરે ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, અને કેટલું તેજ ગતિએ આગળ વધી રહ્યું છે। આપને જણાવી દઈએ કે 90 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે। આજે રાત સુધીમાં તેનું લેન્ડફોલ થવાનું છે, અને આજે તમામ દક્ષિણનું આજે આપ મેપ જોઈ રહ્યા છો। તમિલનાડુ, આંધ્રપ્રદેશથી થઈને તમામ આગળ આ વિસ્તારોમાં વધી રહ્યું છે। આપને જણાવીએ અને મેપના માધ્યમે બતાવી રહ્યા છીએ જે આ પોઝિશન જોઈ રહ્યા છો, આ ચક્રવાતની પોઝિશન, અને ધીરે ધીરે કઈ રીતે એનું લેન્ડફોલ થવાનું છે। અને આજે રાત સુધીમાં આ મોન્થાનું લેન્ડફોલ થવાનું છે, અને તમામ જગ્યાઓ પર તંત્ર તરફથી હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ મોન્થા વાવાઝોડાના છે, અને તમામ આજે સમગ્ર દક્ષિણનો વિસ્તાર છે તમામ જગ્યાઓ પર અત્યારે વરસાદને લઈને પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે તંત્ર તરફથી। સાથે